મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી ગેમના વારામાં જેમાં છે સ્પીડ, સ્ટ્રેન્થ, કોર્ડિનેશન, કોન્સન્ટ્રેશન, ડિસ્ટન્સિંગ અને બહુ જ બધું ફન. અને આવી જ અનેક ખૂબીઓના લીધે આયર્ન બોલ ગેમ આટલી જલ્દી વર્લ્ડ વાઇડ ગ્રો થઈ રહી છે. આની હિસ્ટ્રી જાણ્યા પહેલાં આવો જાણ્યાના રૂલ્સ, ડાયમેન્શન્સ અને સ્કોરિંગના વારામાં. આયર્ન બોલ એક ટીમ ગેમ છે જેમાં બે ટીમના 8 ખેલાડીઓ ગ્રાઉન્ડ પર હોય છે. 4 સબસ્ટિટ્યૂટ પ્લેયર્સ બી હોય છે. એ મેચ ના ચાલતા ક્યારે પણ જરૂર પડવા પર એક્સચેન્જ કરી શકાય. તો આવો પહેલા ગ્રાઉન્ડ ડાયમેન્શન્સને સમજી લઈએ. આયર્ન બોલનું ગ્રાઉન્ડ એક રેક્ટેન્ગ્યુલર શેપ ગ્રાઉન્ડ હોય છે જેની લેન્થ છે 40 મીટર અને બ્રેથ છે 20 મીટર. તે બાદ ગ્રાઉન્ડના સેન્ટરમાં એક લાઇન પાડીને એને બે ભાગોમાં ડિવાઈડ કરવામાં આવે છે. સેન્ટર લાઇનના બંને બાજુ 5 મીટરની દૂરી પર હજુ એક લાઇન હશે જેને પાસિંગ લાઇન કહેવાય. હવે આ જે પાસિંગ લાઇન છે એના પેરેલલ 5 મીટરની દૂરી પર 4 સર્કલ હોય છે જેનું ડાયામીટર છે 1.5 મીટર. એક સર્કલથી બીજા સર્કલની વચ્ચેનો ડિસ્ટન્સ પણ 3 મીટરનો હોય છે. આ સર્કલની બંને બાજુ 2.5 મીટરનો ગેપ રાખવામાં આવે છે જેથી રમતા ટાઈમે પ્લેયર્સ એકબીજા સાથે અથડાઈ ના જાય. સર્કલવાળા પ્લેયરને આપણે ફ્રી પ્લેયર કહેવામાં આવે છે. સર્કલવાળું પ્લેયર જે રંગની જર્સી પહેરીને ઊભું હશે એની 2 મીટર પાછળ જ સેમ કલરની ટી શર્ટ પહેરીને બીજું પ્લેયર બી ઊભું હશે. એટલે એક જ ટીમના 8 ખેલાડીમાં 2 યલો, 2 બ્લુ, 2 રેડ અને બાકીના 2 ગ્રીન જર્સી પહેરીને ઊભા હશે. સર્કલથી 10 મીટરની દૂરી પર એક ગોલ પોસ્ટ હશે જેની હાઇટ છે 7 ફીટ. એના પર 4 રંગના બાસ્કેટ લાગેલા હશે. એક બાસ્કેટ પર યલો અને બ્લુ કલર હશે અને બીજા બાસ્કેટ પર રેડ અને ગ્રીન કલર હશે. ગોલ પોસ્ટના એક બાજુ યલો અને બ્લુ રંગની બોલ મૂકવામાં આવે છે અને બીજી બાજુ રેડ અને ગ્રીન રંગની બોલ મૂકવામાં આવે છે. ગોલ પોસ્ટથી 3 મીટરની દૂરી પર એક સર્કલ બનેલું હશે જેમાં ઊભા રહીને પ્લેયરને બાસ્કેટ કરવાનું થશે. હવે ઠીક આ જ રીતે વિપક્ષી ટીમનું બી પ્લેસમેન્ટ સેટ હશે પણ સેમ ટાઈમ પર બંને ટીમ પોતપોતાની ગેમ રમતી હશે એટલે પ્લેયરને ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ તો આપવાનું જ છે પણ પોતપોતાની ટીમ સાથે કોર્ડિનેટ કરીને બી મેક્સિમમ પોઈન્ટ્સ ગેઇન કરવાના છે. હવે તમારો સવાલ હશે કે આ પોઈન્ટ્સ મળતા કેમ ના હશે? તો આવો એ સમજીએ. આ ગેમમાં પાસિંગના બી પોઈન્ટ્સ હોય છે. મતલબ જ્યારે પ્લેયર્સ બોલ પાસ કરે એના છે 1 પોઈન્ટ, ફૂટથી કરે તો 2 પોઈન્ટ અને હેડથી કરે તો 3 પોઈન્ટ આપવામાં આવે છે. બાસ્કેટ કરવા 3 પોઈન્ટ આપવામાં આવે છે. સ્પીડના પણ 3 પોઈન્ટ હોય છે. પણ આમાં એક વસ્તુ બીજી છે. જેમ કેટના એક્ઝામમાં ભૂલ કરવા પર નેગેટિવ માર્કિંગ્સ આપવામાં આવે છે એ જ રીતે આયર્ન બોલના ગેમમાં પર ભૂલ થવા પર કાં તો ફાઉલ થવા પર નેગેટિવ માર્કિંગ્સ કરવામાં આવે છે. જેમ કે જે રંગનો ઝંડો ઊંચો થયો છે એના સિવાય બીજો ટીમનો પ્લેયર અગર સર્કલની બહાર ભાગે છે કાં તો અગર પ્લેયર ખોટા રંગની બોલ ઉપાડીને લાવે છે પછી ખોટા રંગની બાસ્કેટમાં બોલ નાખી દે છે કે પછી પ્લેયર સર્કલની બહાર આવીને બોલ પકડવાનું ટ્રાય કરે છે કાં તો પછી કોઈ બી પ્લેયરથી બોલ જમીન પર પડી જાય છે, આ બધું ફાઉલમાં ગણવામાં આવે છે. એટલે જો તમે કાં તો તમારી ટીમ મેમ્બરે આમાંથી કોઈ બી ભૂલ કરી તો ટીમનો 1 પોઈન્ટ કટ કરવામાં આવે છે. હવે સવાલ એ આવશે કે આ પોઈન્ટને કાઉન્ટ કોણ કરે છે? તો ટીમ એ માટે સ્કોરર્સ પાસિંગ લાઇનના એન્ડ પર બેઠા હશે અને ટીમ બી માટે સ્કોરર્સ બીજી પાસિંગ લાઇનના એન્ડ પર બેઠા હશે જે પોતપોતાની ટીમના સ્કોર્સ કાઉન્ટ કરી રહ્યા હશે. સેન્ટર લાઇનના એન્ડ પર એક રેફરી હશે જેના હાથમાં 4 રંગના ઝંડા અને એક સીટી હશે. જેમ એ સીટી વગાડશે અને કોઈ પણ એક રંગનો ઝંડો ઉઠાવશે તેમ તરત જ એ ટીમનું કોઈ પણ સર્કલમાંથી ઊભેલું એક ખેલાડી ભાગવાનું ચાલુ કરી દેશે જેને એ જ કલરની ટી શર્ટ પહેરી હશે જે રંગનો ઝંડો ઉઠાવવામાં આવ્યો છે. હવે આ બંને ખેલાડી પોતપોતાની વિપક્ષી ટીમની એન્ડ પર મૂકેલી બોલને ઉઠાઈને લાવશે જે રંગની એમની જર્સી છે એ જ બોલ ઉઠાવવામાં આવશે. ખેલાડીને પાછું પોતાના મેદાનની તરફ આવવાનું રહેશે.
અને જેમ તે સેન્ટર લાઇનને ક્રોસ કરશે તેમ જ આવતી પાસિંગ લાઇનની પહેલાં એમને બોલ પાસ કરવો પડશે. એ ખેલાડીને પાસ કરવો પડશે જેનું સર્કલ એના પોતાના સર્કલથી દૂર હોય, જેથી એને થોડો ટાઈમ મળે અને પોતાના સર્કલમાં રાઈટ ટાઈમ પર પહોંચી શકે. આ ટીમનો પહેલો પાસ થયો અને અહીંથી ટીમને પોઈન્ટ્સ મળવાના ચાલુ થયા. હવે જે ખેલાડીના પાસે બોલ પહોંચી છે એ નેક્સ્ટ ખેલાડીને બોલ પાસ કરશે અને પાસ કરતાં કરતાં લાસ્ટમાં ફોર્થ ખેલાડી સુધી બોલ આવી જશે જે દોડીને બોલ લેવા ગયો હતો. હવે પાંચમા પાસમાં ખેલાડી પોતાની જ કલરની જર્સી પહેરેલા પાછળ ઊભા ખેલાડીને પાસ કરશે બોલ અને આ જ રીતે પાંચેય પાસે બોલ આવવી જરૂરી છે. અને જો અગર કોઈ બી ખેલાડી આ પાસ રિપીટ કર્યું તો એમને આ પાસના પોઈન્ટ્સ મળવામાં નહીં આવે. એટલે કે ખાલી 5 જ પાસ કરવાના છે. હવે જ્યારે બોલ પાછળ ઊભા ખેલાડી પાસે પહોંચશે તો એને 3 મીટરના સર્કલથી જ જઈને બોલ બાસ્કેટમાં નાખવાની છે. પણ એ જ બાસ્કેટમાં નાખવાની છે જે કલરની બોલ છે. બોલ બાસ્કેટ કર્યા પછી બોલ નીચેથી પકડવાની છે જેથી તેમની ટીમને 3 પોઈન્ટ આપવામાં આવશે. અને જો એ આવું નહીં કરે તો એમને મેક્સ 3 ટ્રાય કરવાનો ચાન્સ મળશે. તેના લાસ્ટ અટેમ્પ્ટના રિઝલ્ટના પ્રમાણથી જ એમને પોઈન્ટ્સ આપવામાં આવશે. તે બાદ તેને બોલને પકડીને પાછું ત્યાં જ મૂકવા જવાનું છે જ્યાંથી પહેલું પ્લેયર બોલ ઉપાડીને લાવ્યું હતું. અને ઠીક એ જ ટાઈમ પર વિપક્ષી ટીમ પણ સેમ તરીકાથી એમનું ગેમ રમતી હશે અને એમનું પ્લેયર બી બોલ મૂકવા આવશે. અહીંયા ફેસલો થશે કે કઈ ટીમ વધારે સ્પીડથી રમી રહી છે અને સ્પીડથી પહેલા બોલ પાછો મૂકવાવાળી ટીમને 3 પોઈન્ટ્સ આપવામાં આવશે. That's why we claim it world's fastest game. રેફરીનું આખું ધ્યાન હોય છે બાસ્કેટ પર અને જેમ જ ટીમ બાસ્કેટ કરે તેમ જ તરત જ રેફરી બીજા રંગનો ઝંડો ઉઠાવી દે છે. જી હા, આ જ રીતે 1 હાફમાં 16 વખત ઝંડો ઉઠાવવામાં આવે છે અને 5 મિનિટના બ્રેક પછી બંને ટીમ પોતપોતાના પલ્લા બદલી દે છે અને પાછું રેફરી 16 વખત ઝંડો ઉઠાવે છે. આ જ રીતે બંને હાફ એક કરવા પર જે ટીમના પોઈન્ટ્સ વધારે આવે છે જ્યુરી એ જ ટીમને વિનર ઘોષિત કરે છે અને જેટલા ટાઈમમાં બંને સ્કોરર બેસીને સ્કોર્સ કાઉન્ટ કરે છે એટલા ટાઈમમાં બંને ટીમ એકબીજાને આશ્વાસન આપીને મળે છે, હાથ મલાવે છે. તે બાદ સ્કોર અનાઉન્સ કરવામાં આવે છે અને એક ટીમનો એકવાર ઝંડો ઉઠાયા પર મેક્સ 21 પોઈન્ટ્સ હોઈ શકે. 32 વાર ઝંડો ઉઠાવવા પર એક ટીમ 672નો સ્કોર ટચ કરી શકે છે. આમાંથી આપણે સમજી શકીએ છીએ કે તમને મામલો થોડો કન્ફ્યુઝિંગ લાગતો હશે. એટલે જ અમે કહીએ છીએ કે આયર્ન બોલ મેન્ટલ એલર્ટનેસ અને ફિઝિકલ સ્ટ્રોંગનેસ માટે બેસ્ટ ગેમ છે. પણ તેના માટે તમારે બધાએ પહેલા મેદાન પર જોડાવવું પડશે. આજે જ તમારી બી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને ચેલેન્જ કરો અને આયર્ન બોલમાં જોડાઓ.